આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે જૂનાગઢમાં ખેડૂતોનું ધરણા પ્રદર્શન અને જેમાં ટીપી સ્કીમને લઈને ખેડૂતો આક્રમક બન્યા છે। તો સમાચાર સામે આવ્યા ખેડૂતોનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો। ભારતીય કિસાન સંઘ નેજા તળે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો વાંધા સૂચનો સરકાર સુધી પહોંચવા માટે રજૂઆત કરી ટીપી સ્કીમ નાબૂદ કરવા ખેડૂતોની માંગણી। વાંધા સૂચનો સરકાર સુધી ના પહોંચાડવાની ખેડૂતો લાલ ઘૂમ થયા છે। તો મુખ્યમંત્રી આદેશનું ઉલ્લંઘન કરતી આ કચેરીમાં લોકો વિરોધ કરી રહ્યા છે। ટીપી સ્કીમનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। 5 અને 7 નંબરની ટીપી સ્કીમનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતો ધરણા પર ઉતર્યા, વિરોધ કરી રહ્યા છે। તો વાંધા સૂચનો સરકાર સુધી પહોંચવા માટે પણ રજૂઆત કરી। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે જૂનાગઢમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ટીપી સ્કીમને લઈને શું માહિતી? જી ચોક્કસ કે વધુ એકવાર ટીપી સ્કીમને લઈને ખેડૂતો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે। ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આ વિરોધ છે તે જોવા મળી રહ્યો છે અને જૂનાગઢની જે જુડા કચેરી છે ત્યાં હાલ ખેડૂતો ધરણા ઉપર બેઠા છે। છેલ્લા 1 કલાકથી જુડાના જે અધિકારીઓ છે તેની સાથે ખેડૂતોની એક આ બેઠક છે તે પણ શરૂ થઈ ગઈ છે અને શું નિર્ણય આવે છે તે જોવાનું રહ્યું। પરંતુ જે જૂનાગઢ અને સુખપુરની જે ટીપી સ્કીમ નંબર 5 અને 7 છે તેને રદ કરવા માટે ખેડૂતો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે। બીજી તરફ વાંધા સૂચનો સરકાર સુધી ન પહોંચાડતા હોવાથી ખેડૂતો લાલઝૂમ થયા છે ને મુખ્યમંત્રીના આદેશનું ઉલ્લંઘન પણ આ જુડો કચેરી દ્વારા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો હાલ થઈ રહ્યા છે। જેને લઈને હાલ ટીપી સ્કીમ રદ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે હાલ જુડા કચેરી ખાતે ધરણા ઉપર ઉતર્યા છે। જી પહેલા કોઈ રજૂઆત કરવામાં આવી હતી કે કેમ? અનેકવાર ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને થોડા દિવસો પહેલા 6 દિવસ સુધી ધરણા છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા। શહેરના સરદારબાગ પાસે ઝાંસીનું સર્કલ છે ત્યાં 5 દિવસ સુધી ધરણા ચાલ્યા હતા અને 6થા દિવસે જુડા કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા। અને ત્યારે જે રીતે વાત કરવામાં આવી હતી અધિકારીઓ દ્વારા કે તમારી માંગણી સંતોષવામાં આવશે, પરંતુ હજુ સુધી માંગણી સંતોષવામાં ન આવતા ખેડૂતો ફરી આજે આક્રમક બની અને જે જુડા કચેરી છે ત્યાં આવી પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં ખેડૂતો છે 100 થી વધુ જેટલા ખેડૂતો હાલ અહીં આવી પહોંચ્યા છે। બીજી તરફ જે ખેડૂત આગેવાન અને ભારતીય કિસાન સંઘના જે પ્રમુખ છે તેમના દ્વારા હાલ જે પ્રવક્તા છે તેમના દ્વારા હાલ જુદા અધિકારી સાથે વાતચીત કરવામાં આવી રહી છે। છેલ્લા 1 કલાકથી જે ખેડૂતો છે તે અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છે। હવે ચર્ચા પૂર્ણ થયા બાદ જ ખ્યાલ આવશે કે શું નિર્ણય આવે છે। જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢમાં ખેડૂતોના ધરણા પ્રદર્શન, ખેડૂતો વિરોધ પર ઉતર્યા છે। ટીપી સ્કીમને લઈને ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળ્યા। તો જુડા કચેરી ખાતે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો। ભારતીય કિસાન સંઘ નેજા તળે ધરણા કરવા બેઠા છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ટીપી સ્કીમ નાબૂદ કરવા ખેડૂતોની માંગણી